મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું ચણાનો સૂપ। તો મેં એક વાટકી ચણા લીધા અને તેને મેં પલાળી દીધા હતા અને આખી રાત મેં પલાળીને તેને રાખ્યા। એટલે હવે આપણા ચણા સરસ પલળી ગયા છે। પછી મેં પાણી કાઢી દીધું અને એને કુકરમાં લઈ લીધા। હવે મેં એક તેજ પત્તું નાખ્યું અને 1 ચમચી મીઠું નાખ્યું અને પાણી ઉમેર્યું અને તેને વાકીને મેં ગેસ ઉપર મૂકી દીધું। હવે મેં 4 સીટી વાગવા દીધી અને હવે 4 સીટી વાગી ગઈ પછી મેં જોયું તો સરસ ચણા થઈ ગયા હતા। એને દબાઈએ તો સરસ સોફ્ટ થઈ ગયા હતા। બસ આવા જ ચણા આપણે રાખવાના। હવે મેં જારમાં 1 ચમચી ચણા લીધા અને થોડું પાણી ઉમેર્યું અને એની પેસ્ટ બનાવી। હવે કઢાઈમાં મેં 1 ચમચી ઘી નાખ્યું અને ઝીણા ઝીણા કાપીને લસણ નાખ્યું। લસણ થઈ ગયું પછી મેં આદુના કટકા ઝીણા ઝીણા નાખ્યા। પછી એક ટામેટું કાપીને મેં ઉમેર્યું, એને પણ થવા દીધું। હવે ટામેટું થાય ને ત્યાર કરી મેં પેસ્ટ એક વાટકામાં મેં કાઢી દીધી ચણાની। એની અંદર મેં 1 ચમચી ધાણા જીરું નાખ્યું અને શેકેલું જીરું પાવડર નાખ્યું અને અડધી ચમચી મરચું નાખ્યું અને એમાં થોડું પાણી ઉમેરી અને એને મેં મિક્સ કરી નાખ્યું। આ પેસ્ટ નાખવાથી થોડો આપણો સૂપ જાડો બને છે। હવે ટામેટાં થઈ ગયા પછી મેં ચણા જે આપણે બાફ્યા હતા ને એ ચણા અંદર ઉમેરી દીધા પાણી સાથે। હવે થોડું ઉકળે પછી મેં એને પેસ્ટ નાખી। હવે બધું મિક્સ કરી અને તેને ઉકળવા દેવાનું। હવે મેં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું અને 1 ચમચી મીઠું નાખ્યું। હવે તેને ઉકળવા દેવાની આપણે। હવે આપણો સરસ સૂપ તૈયાર થઈ ગયો છે। હવે મેં એક બાઉલમાં ઝીણી ઝીણી ડુંગળી કાપી હતી ને એ ઉમેરી, પછી ઝીણા ઝીણા મરચાં ઉમેર્યા અને લીલા ધાણા પણ ઉમેર્યા અને એક અડધી ચીરી લીંબુની ઉમેરી અને ડુંગળીના જે લીલા પત્તા આવે ને એ ઉમેર્યા। હવે આપણે 1 ચમચી જેટલા ચણા ઉમેરશું અને પછી જે પાણીની સૂપ બનાવ્યું ને એ ઉમેરશું। સરસ સૂપ આપણો તૈયાર થઈ ગયો। આ શિયાળામાં સૂપ પીવાની બહુ મજા આવે છે, એટલે બધા ટ્રાય કરજો અને આ સૂપ પીવાથી આપણને શરદી પણ નહીં થાય। આવજો।